મિત્રો, શું કોવિડ-19 ફરી એકવાર પાછો આવી રહ્યો છે? મિત્રો, તમે ભૂલી તો નથી ગયા ને એ કોવિડ-19નો સમય 2020, 21, 22માં જ્યારે આખી દુનિયા એકદમ ઊભી રહી ગઈ હતી, રસ્તાઓ ખાલી જોવા મળી રહ્યા હતા, દુકાનો બંધ હતી, એકદમ સુનસાન પડી ગયો હતો. હોસ્પિટલોમાં ચીખ પુકાર સંભળાઈ રહી હતી, સ્કૂલો એકદમ બંધ થઈ ચૂક્યા હતા. દરરોજ કોઈક ને કોઈક પોતાના સગા સંબંધીઓને ગુમાવી રહ્યા હતા. એ પરેશાનીઓનો એ સમય મિત્રો જેણે આપણને એક એવો જખમ આપ્યો હતો જે આપણને એમ લાગી રહ્યું હતું કે આને આપણે ક્યારે પણ ભૂલી નહીં શકીએ. પણ એના પછી વેક્સિન આવી, ધીરે ધીરે જીવન જે છે એ પાછું પટરી ઉપર આવ્યો અને આપણે એ સમયને આપણે પાછળ છોડી દીધું. હવે આજની તારીખમાં લગભગ આપણને એ ખોફ મિત્રો બિલકુલ પણ મહેસૂસ નથી થઈ રહ્યો. પણ શું આ ખોફ ફરી એકવાર પાછો આવી રહ્યો છે? કોવિડ-19 શું ફરી એકવાર પાછો આવી રહ્યો છે? કારણ કે મિત્રો, સિંગાપુરથી લઈ અને હોંગકોંગમાં કોવિડ-19ના મામલા જે છે એ લગાતાર ફરી એકવાર વધી રહ્યા છે. હાલમાં મિત્રો IPLનું સિઝન ચાલી રહ્યો છે, જેમાં ટ્રેવિસ હેડ લખનઉ સામે નથી ખેલતા અને કારણ જણાવે છે કે એ કોરોના પોઝિટિવ છે. બિગ બોસની કન્ટેસ્ટન્ટ મિત્રો શિલ્પા શિરોડકર કોવિડ-19ની શિકાર નીકળે છે. હરભજન સિંઘે હમણાં થોડીક વાર પહેલાં જ મિત્રો આજની તારીખમાં જ કોવિડ-19ને લઈને લોકોને સતર્ક કર્યું. જ્યારે આ બધા મોટા સેલિબ્રિટીને લઈને મિત્રો જ્યારે આ કોવિડ-19ની ખબરો પાછી આવી રહી છે, તો એવું તો નથી લાગી રહ્યું કે એ સમય પાછો આવી રહ્યો છે જ્યારે ફરી એકવાર આપણે ખોફમાં જીવન જીવશું આ દુનિયામાં? ફરી એકવાર લોકડાઉન લાગશે, ફરી એકવાર કોરોનાના ઝડપથી કેસ વધવા લાગશે. એ સમયે જ્યારે મિત્રો આપણા મોઢા ઉપર માસ્ક હતો, લોકડાઉન લાગેલો હતો, આપણે સેનેટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા હતા, આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી રહ્યા હતા, આ સમય ફરી એકવાર પાછો આવવાનો છે? શું કોવિડ ફરી એકવાર પાછો આવી રહ્યો છે? જો હમણાં તમારા મનમાં આ પ્રશ્ન મિત્રો ઊભો થઈ રહ્યો છે, તો આનો જવાબ છે હા, કોરોના વાયરસ ફરી એકવાર આવી રહ્યો છે. અને હમણાં કોરોના જે છે એ એકદમ ચૂપકે નથી આવી રહ્યો, ખૂબ જ ઝડપથી ફેલી રહ્યો છે, તેજી સાથે આવી રહ્યો છે. એશિયાના ઘણા બધા દેશો છે જેમાં સિંગાપુર, હોંગકોંગ, ચીન, થાઈલેન્ડ આવા ઘણા દેશોમાં મિત્રો કોવિડ-19 પગપસારો કરી રહ્યો છે. સિંગાપુરમાં તો મિત્રો આ જ મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન, મે મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન હજારો કેસ દર્જ થયા છે, જે પાછલા અઠવાડિયાઓના મુકાબલામાં ખૂબ જ વધારે છે. હોંગકોંગમાં જોઈએ તો હોંગકોંગમાં પણ મામલા લગાતાર વધી રહ્યા છે. આપણા ભારત દેશમાં પણ સ્થિતિ જે છે એ ખૂબ જ વધારે ચિંતાજનક બની રહી છે. 19 મે 2025ના રોજ જ્યારે મિત્રો અમે ડેટા કાઢ્યો આ વિષયમાં, ત્યારે 237 એક્ટિવ મામલા હતા ભારત દેશમાં. બરોબર છે, 237 એક્ટિવ મામલા કોવિડ-19ના હાલમાં મે મહિના દરમિયાન. અને આ જ કારણ છે મિત્રો કે સોશિયલ મીડિયા ઉપર ફરી એકવાર કોવિડની જે ખબરો છે, જે ચર્ચા છે એ ખૂબ તેજ થઈ રહી છે. ઘણા બધા લોકોને એમ લાગી રહ્યું છે કે સિંગાપુર અને હોંગકોંગમાં જે હમણાં સ્થિતિ છે એ આવનારા સમય દરમિયાન ભારત માટે પણ મુશ્કેલીઓ વધારી શકે છે, પરેશાની ખૂબ જ વધારે થઈ શકે છે આપણા ભારત દેશને પણ. આમ પણ કોવિડ-19 તમને યાદ હશે તો મિત્રો તમને ખબર હશે કે કોવિડ જે છે એ ગરમીઓમાં વધારે પગપસારો કરે છે. પહેલે પણ આપણે જે 2-3 વર્ષો સુધી પરેશાન રહ્યા, તો જૂન જુલાઈના મહિનામાં કોવિડ-19 ખૂબ જ મોટા પાયે ફેલ્યો હતો. અને આ વર્ષે પણ શું જૂન જુલાઈમાં કોવિડ ભારતને પણ પરેશાન કરશે? શું ભારતમાં જૂન જુલાઈ દરમિયાન કોવિડના મામલા ફરી એકવાર વધી શકે છે? આનો જવાબ એ છે મિત્રો કે આ જે એક નવી લહેર આવી છે, આના પાછળ ઓમિક્રોનનો જ એક વેરિયન્ટ છે, JN.1, અને આનો જે નવો રૂપ છે એ વધારે ખતરનાક છે. આ વેરિયન્ટ ના તો ખાલી ઝડપથી ફેલી રહ્યો છે, પણ આપણી જે જૂની વેક્સિન હતી, જે જૂની વેક્સિનો આપણે બનાવી, એને પણ મિત્રો આ ચકમો આપી રહ્યો છે. WHOએ જણાવ્યું કે આ વેરિયન્ટમાં સ્પાઇક પ્રોટીનમાં મ્યુટેશન થયું છે, જે આનાથી પણ વધારે ફેલાવમાં અસરદાર કરી રહ્યો છે. હોંગકોંગમાં 80 નવા મામલા જે છે એ આ જ વેરિયન્ટથી જોડાયેલા આવ્યા છે. હવે સવાલ એ છે કે શું કામ આવો થઈ રહ્યો છે? આપણે તો વેક્સિન લઈ લીધી હતી, તો આનો જવાબ છે બૂસ્ટર ડોઝની કમી. બૂસ્ટર ડોઝ ઘણા લોકોએ નથી લીધો. ભારતમાં ખાલી 22% એવા લોકો છે મિત્રો જેમણે બૂસ્ટર ડોઝ લીધો હતો. આવી જ રીતે સિંગાપુર અને હોંગકોંગમાં પણ જે બૂસ્ટર ડોઝનો જે એવરેજ છે એ ખૂબ જ વધારે ઓછો છે. અને આ જ કારણે મિત્રો જે ઇમ્યુનિટી છે એ કમજોર થઈ રહી છે. અને બીજો કારણ છે મોસમનો બદલાવ. ગરમીમાં વાયરસનું ફેલવું અસામાન્ય છે, પણ વિશેષજ્ઞોનું એમ કહેવું છે કે આ જે નવો વેરિયન્ટ છે એ મિત્રો એને કોઈ પણ ઋતુનો કોઈ ફરક નથી, ગમે ત્યારે ફેલી શકે છે. બીજો છે યાત્રા અને ભીડ. વૈશ્વિક ભીડ અને ઘણી આબાદીવાળા ક્ષેત્રોમાં આ વાયરસ ઝડપથી ફેલી રહ્યો છે. આ વેરિયન્ટ સિંગાપુર અને હોંગકોંગ જેમ કે આવા હબની એક મિસાઇલ છે. અને આનાથી પણ એક મોટો કારણ જે છે ફેલવાનું, એ મિત્રો લાપરવાહી છે.
માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઈઝર આ બધી વસ્તુઓ આપણે હવે ભૂલી ચૂક્યા છીએ. હાથોને સાફ કરવું, સાફ સફાઈ રાખવી, આ બધી વસ્તુઓ હતી જે કોરોના વાયરસે આપણને શીખવાડી હતી, પણ હવે સમયની સાથે આપણે આ વસ્તુઓ ફરી એકવાર ભૂલી ગયા. જો આપણે મિત્રો આને લઈને સતર્ક નહીં રહીએ તો આ જે વેરિયન્ટ છે એ ભારતના મોટા શહેરો મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં ખૂબ જ ઝડપથી ફેલી શકે છે. હવે સવાલ એ છે કે ભારત દેશમાં કયા કયા એ સેલિબ્રિટી છે જે કોવિડ-19ના શિકાર બન્યા છે, કારણ કે કોવિડે ફરી એકવાર મોટી હસ્તીઓને ચપેટમાં લેવાનું ચાલુ કરી દીધું છે. અને જ્યારે મોટી હસ્તીઓ મિત્રો ચપેટમાં આવે છે કે તો આમ સાધારણ વ્યક્તિઓમાં ખૂબ જ વધારે ભય ઊભો થાય છે. સાધારણ વ્યક્તિઓ વધારે ડરવા લાગે છે જ્યારે મોટા લોકો ચપેટમાં આવે છે. તો એક તો મિત્રો અહીંયા ટ્રાવેલ સેટનું જ નામ છે સનરાઇઝર હૈદરાબાદના બલ્લેબાજ, જેમની મેચ હતી લખનૌની સામે અને એ મેચ ન ખેલી શક્યા કારણ કે એ કોવિડ પોઝિટિવ નીકળ્યા. એના પછી શિલ્પા શિરોડકર 90ના દશકની હિરોઈન હતી, બિગ બોસમાં પણ રહી ચૂકી છે. એમણે પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી જણાવ્યું છે કે એ કોવિડ પોઝિટિવ છે અને લોકોને આ વિષયમાં સતર્ક રહેવા માટે કહ્યું છે. આના સિવાય હમણાં ગઈકાલે જ હરભજન સિંઘે પણ આપણા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ ઉપર એક ટ્વીટ કરીને કહ્યું હતું કે એ કોરોનાના કેસોમાં લોકોને સતર્ક કરી રહ્યા હતા કે લોકોને સતર્ક રહેવાની જરૂર છે કારણ કે કોરોના ફેલી રહ્યો છે. હરભજન સિંઘની આ અપીલે એક રીતે ડરાવ્યું પણ છે અને લોકોને સતર્ક કરવાનું પણ કામ કર્યું છે. આના સિવાય મિત્રો બીજા પણ ઘણા બધા એવા સેલિબ્રિટી છે જે કોવિડ-19નો શિકાર થઈ રહ્યા છે. ટીવીના ઘણા બધા અભિનેતા આ વસ્તુના શિકાર બની રહ્યા છે. બોલિવૂડના ઘણા બધા સિંગર પણ છે કે જેની ખબરો આવી રહી છે કે એ કોરોના પોઝિટિવ છે, ખબરો આવી રહી છે. એમણે પોતાની રીતે જાહેર નથી કર્યું, તો હમણાં આપણે એ વિષયમાં વાત નહીં કરીએ. પણ અહીંયા સવાલ એ છે કે મોટા મોટા સેલિબ્રિટીઓને જ્યારે કોરોના વાયરસ થઈ રહ્યો છે કે તો સાધારણ વ્યક્તિ જે હંમેશા ભીડભાડવાળા ઇલાકામાં રહે છે તો હવે કેવી રીતે બચી શકશે સાધારણ વ્યક્તિ જે લાપરવાહી વધારે વર્તે છે તો શું આ કોરોનાનો શિકાર નહીં થાય ફરીવાર, અને જો થશે તો પછી આ કેટલો વધારે ખતરનાક છે. આ જે નવો વેરિયન્ટ છે એ શું પાછલી વાર જેટલો ખતરનાક હશે કે એનાથી ઓછો ખતરનાક છે? ઘણા બધા પ્રશ્નો છે. તો આનો જવાબ મિત્રો એક્સપર્ટ એમ આપે છે કે 2022માં જે બીજી લહેરમાં 2022માં આવી હતી, બીજી લહેર 21માં આવી હતી ને લગભગ, તો એણે જે તબાહી મચાવી હતી, જે ડેલ્ટા વેરિયન્ટ આવ્યો હતો એણે જે તબાહી મચાવી હતી, એના મુકાબલામાં આ વેરિયન્ટ જે છે એ એટલો વધારે ખતરનાક નથી. બીજી લહેર જે આવી હતી મિત્રો ડરાવે તો છે જ, અને એટલા માટે આપણા મનમાં એ પ્રશ્નો ઊભો થાય છે કે હવે જે વેરિયન્ટ ફેલી રહ્યો છે એ પણ શું આટલો વધારે ઘાતક બન્યો તો પછી શું થશે? બીજી લહેરમાં આપણે જોયું ને, ઓક્સિજન નહોતો, હોસ્પિટલોમાં બેડ નહોતા, એકદમ ઠપ થઈ ગયું હતું બધું. દરરોજ હજારો લોકો મરી રહ્યા હતા ને એટલા માટે સવાલ આવે છે કે શું આ વખતે પણ કહાની સેમ હશે? હમણાં સુધી એક્સપર્ટ એમ જણાવી રહ્યા છે કે આ જે વેરિયન્ટ છે એ યાર એટલો ખતરનાક નથી જેટલો કે બીજી લહેરનો વેરિયન્ટ ખતરનાક હતો, ડેલ્ટા વેરિયન્ટ. ભારતમાં 257 સક્રિય મામલા હાલમાં છે, પણ સ્થિતિ એટલી પણ વધારે ચિંતાજનક નથી. હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે શું કોવિડ-19 હંમેશા આવી જ રીતે રિપીટ થતો રહેશે? તો આનો જવાબ છે હા મિત્રો. જ્યારે કોરોના વાયરસ આવ્યો હતો અને એની વેક્સિન બની હતી ત્યારે જ ઘણા એક્સપર્ટોએ એમ કહી દીધું હતું કે કોરોના હંમેશા માટે આપણા જીવનનો હવે એક હિસ્સો બની ગયો છે. આ હવે હંમેશા સમય ઉપર પોતાનો પગ પસારતો રહે છે. મતલબ કે આજના સમયમાં કોવિડ-19 હવે એક આપણા માટે એક પરમાનન્ટ હકીકત બની ચૂક્યું છે. જે એક્સપર્ટ છે એ જણાવે છે કે આ જે વાયરસ છે એ હવે ફ્લૂની જેમ રહેશે. સમય ઉપર આ એક નવા વેરિયન્ટની સાથે પાછો આવશે અને ફરીવાર લોકોને પોતાની ચપેટમાં લેતો રહેશે. WHOએ પણ 2023માં ચેતવણી આપી હતી કે કોવિડ જે છે એ ક્યારે પણ પૂરી રીતે ખતમ નહીં થાય, આના નવા વેરિયન્ટ લગાતાર આવતા રહેશે. હવે મિત્રો અહીંયા ગરમીમાં, કારણ કે ગરમીમાં આ ફેલી રહ્યો છે, તો આનો મતલબ એવો થાય છે કે આવનારા 2-3 મહિના સુધી આપણને આના ઉપર સાવધાની રાખવાની જરૂર તો છે જ. કોરોના હવે એવું થઈ ગયું છે કે લગભગ આ દર વર્ષે આવી શકે છે, પણ આનો પ્રભાવ ઓછો હશે. લોકો જો સારી રીતે વર્તન કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને માસ્ક લગાવે ને આવું કરે તો પછી આના વધારે કોઈ ખતરનાક લક્ષણ જોવા નહીં મળે. આ હવે વેરિયન્ટની સાથે કમજોર પડતો જઈ રહ્યો છે. હવે એ સવાલ કે શું લોકડાઉન લાગશે? મિત્રો, લોકડાઉનનું નામ સાંભળતા જ ખૂબ જ વધારે ડર લાગે છે. 2020માં આપણે જાણીએ છીએ કે લોકડાઉન કેવી રીતે આપણે હેરાન થયા હતા લોકડાઉનમાં.
રસ્તાઓ એકદમ ખાલી હતા, દુકાનો બંધ હતી, ગલીઓ એકદમ સુનસાન પડી હતી. તો હમણાં સુધી લોકડાઉનને લઈને તો કોઈ મોટી ખબર સામે નથી આવી રહી. કોઈ પણ એક્સપર્ટ એમ નથી જણાવી રહ્યું કે આના લીધે ફરી એકવાર લોકડાઉન લાગી શકશે. ભારત સરકાર બાજુથી પણ આવો કોઈ આદેશ આપવામાં નથી આવ્યો. હમણાં આપણે આજની તારીખમાં આપણે જોઈએ તો મિત્રો સ્થિતિ તો નિયંત્રણમાં છે, તો આની તો કોઈ જરૂર નહીં પડે મને લાગે છે. હમણાં સુધી 257 મામલા ભારતમાં સક્રિય છે. હોસ્પિટલો ઉપર એટલો કોઈ મોટો દબાવ નથી. સિંગાપુર અને હોંગકોંગે પણ લોકડાઉનની જગ્યાએ ખાલી માસ્કને પરમાનન્ટ હિસ્સો બનાવવાનું કહ્યું છે. બાકી લોકડાઉન જેવી તો વાત હમણાં કોઈ લાગતી નથી. પણ મિત્રો જેમ કે આપણે કહ્યું કે અમુક કોન્ટેક્સમાં લોકડાઉન થઈ શકે છે. જેમ કે જો મામલા ખૂબ જ ઝડપથી અચાનકથી વધારે વધવા લાગે તો લોકડાઉન જેવો પગલો ફરી એકવાર લેવો પણ પડી શકે છે. જો આ નવો વેરિયન્ટ પહેલાંના વેરિયન્ટ કરતાં વધારે ખતરનાક નીકળ્યો, જો હોસ્પિટલો ઉપર વધારે દબાવ વધી ગયો તો લોકડાઉન જેવા પગલાં લેવા પણ પડી શકે છે. આમાં કોઈ શંકા નથી. તો આ બધી વસ્તુઓ છે મિત્રો, આ બધી વાતો છે. પણ હમણાં જે મોટી વાત છે કે લોકડાઉનની જે ખબરો વાયરલ થઈ રહી છે, તમે જોઈ પણ હશે સોશિયલ મીડિયા ઉપર કે લોકડાઉન લાગશે એમ કહેવામાં આવી રહ્યું છે. તો આ એક હજી અફવા માત્ર છે, આમાં કોઈ સચ્ચાઈ નથી. તો મિત્રો કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઉપર તમારા શું અભિપ્રાય છે, તમારું શું કહેવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી.